અરે મન બોધી ધરતી રે હા પવન બોધી કાયાજી એવા વડરે વાદર મેહુલા વરસારે મારા મન ગેલા કાયા ધરણી ને મારું મોયલા બનડા હો રાજા હોજી અવતારે સંતો રે હે વીરા મારા યાદર બાવ દઈએ સંતો ને તો હું વાણી કરી છે. કેટલું પેલું કરે છે. પાણી પાઉં ને સાર નાખું બધું હરખું કરી દઉં પેલા અને પછી ફરી ફરીને જો કે થયું છે ઢોરે આ જો બાપુ મજૂરી કરે છે ને તો આ તો હોઈ રહ્યા છે. એ છોરા આ છેલ્લા વાગ્યા છો કે બાપુ મજૂરી કરે છે ને એને હોઈ રહ્યા છે. ઓય શરમ વગર ના ખબર નહીં પડતી ઉભો થા 12 વાગ્યા ને ઊંઘવા દે કે યાર. અરે 12 વાગ્યા તો ના ઊંઘવાનું હોય. ઉભો થા ઊંઘવા દે. તમે કોમ કરે છે તારે? અરે મારે કરવાનું છે આટલી ઉંમર કે તારે કરવાનું છે? ઊંઘવા દે કે યાર પણ કરી દેતા મેં અમારા માટે જ કમાવાનું છે તે પછી કોણ ભોગવવાનું છે? અમે તો કોઈ સાથી બોધી લઈ જવાના છીએ. ઉભો થા હેડ મન તો ભેગું કરીને તો જાય કે બધું મારા માટે. હવે વાર નહીં હે રામ. એ છોરા ઉડા બાપા મદેવ ને અલ્યા ઝાકી જા શરમ વગર ના કેટલા વાગે એ તો જો હું વડે કીએ તમે કોમ કરતા હોય કરી દો. અલ્યા મારે કરવાનું છે કોમ કે તમારે કરવાનું છે? મારે થોડું કરવાનું છે. મારે તો હું નિવૃત્તિ લઈ લેવાની હોય એટલે ખબર પડતી નથી. તો કામ કરો ઊંઘવા દેતા નથી કોઈ નહીં. અરે પણ જાગવું પડે બેટા. ઊંઘવા દે પણ તમે હા જો પેલો જેનો છોકરો સાગવાન થઈ ગયો તું હોત તો શું કરીશ? ઊંઘવા દેતા નહીં. ઊંઘાય ના થોડી વાર ઊંઘવાથી જોત તો હું બગડી જતું તમારે. અરે 12 વાગે યાર 12 વાગે વળી ઊંઘી રહેવાતું ઊંઘવા જ દેતા નહીં તમે મને. અલે વળી ઊંઘાતું હ થોડી વાર ઊંઘવાનું હતું વળી. લાવજે હજુ પૈસા જ મને થોડા ઘણા. ઘણા પૈસા હાલ તો ઉઠ્યા છો ને હું પૈસા ફરવા જવું છે મારે યાર. પૈસા નહીં છોકરા જોવાય છે તો રણું જા. હા પણ છોકરી કેટલું કોમ કરાય છે. આ તળિયું નખાયો ઘર બનાવી આલ્યું તને ભણાયો ગણાયો કોમ કર્યું તો કર્યું જ મને પૈસા લો મારા અત્યારે જવું છે. પૈસા નહીં ચાલ જવું હું તો સોડી કાઢે પાછું કેતા ના. હું સોડી કાઢી આગળ મુજે દાગીના બાગીના પડ્યા છે લઈ લઈશ મારી પાસે. થોડા ઘણા પડ્યા છે એવું થોડું કરવાનું છે. તારા કાચી દાગીના બનાવ્યા છે હું તો ઉપડે. અરે રવા દે છોરા રવા દે. અરે તારી માના નિશાની નાથી રવા દે તું રવા દે. તારે નહીં લઈ જાવ એ કડ્યા હોના તો દૂરનું ના લઈ જવાય. ફરવા માટે કોઈ હોના દૂરો લઈ જવાય. રવા દે નિશાની છે અને પૈસા હું શોખ પૈસા તારે હું કરતા. અરે પણ એ સોના પૈસા આવા હોય તો હું અમે દોરો પાસ સારું કરીએ છે લગાવે છે મારે બસ કે તારે કરીએ તું મેં દે સોડી. આ તો સોડી ના કરાય. આ તો લે તમારે રાખો. હા હું ગામમાં જાઉં છું મારે પછી આવું પછી જોઉં પાછા. હા 10,000 તો તારી માની નિશાની સાથે સોરા એ ગમે ગની છોડી બી છોડી હું તો કઈ મારે એવો પાસ ના અરે મુકાતી અમે રૂપિયા એકણ પાછું લઈને આવ્યા તો હું આવું પાછું ગામમાં જઈ. હા હાલવા પડી પાછા હાલો હું કોકના પાસેથી બેગવા લઈને આવું. બેગવા લે હવે પાછા તને
શું થાય બધું મેં તો કરી દીધું નહીં મારા કાજી કરાવી છે તો તારા કાજી જ કરતા જેમ કરો એમ કરો હું તો આવે માર તો પૈસા જો પૈસા ના આલે હું તો આ બધું પ્લાસ્ટર પાછું તોડી નાખ્યો પાછું પણ પૈસા લાવવા છો મેં તો બધું કોમ કરી દીધું તળિયું ના ખાયું બધું કશું બધું કર્યું પણ આ તો અમુક છોડું તો હટ પકડી શકે પૈસા જોઈ મારે તો બાપા પૈસા જોઈ મારે કરવું હું પૈસા શોથી લાવવા ટુકડો ને બનાયા ઘણા મોટા કર્યા તો એ તો બધું કશું કર્યું નહીં અને આ તો હવારોનું પડ્યું છે હોય કે સાસો લાયેલો ખાતર લાયેલું તો એ તો મેલ્યું નહીં આ ટુકડા શું કરવાના આ બનાવો તો પલવી ના થાય ખાતર બાતર બધું જો 2500 રૂપિયા ભાવ છે તો એ તો લીધું નહીં આ વારોનું શું કરવા આ પલવી જાય તો પછી હું કોમમાં આવે છોકરાએ કીધું કરતા નહીં બાપા શું કરવાના છોકરો ને ભણાયા કશું કોમ કરતા નહીં પૈસા માગે છે કે બાપા પૈસા આવો ને આ કરો ને આ કેટલું કોમ કરું છું શેમ રોવો છો તે હા જો કે છોકરા કીધું કરતા નહીં સમું છું તાણે જો કે આટલું બધું કોમ કરાવી છે તો એ આ ખાતર છે એટલે 2500 રૂપિયાનું ખાતર લાવ્યો શાન લાયા આજ જ લાવ્યો હા વાળોનું તેઓ પડી તું કે તે એ મેલવાના હીરી ખબર ખાતા જાય તો પણ વિના જાય વાત હાસી છે અત્યારે ખાતર કેટલું મોંઘું છે હું એ હેતર માંથી હાલ જ આવ્યો કે દાદા મેં રોતા તો જતો જ અવાજ આવે કે શેમ રોવું સાતું અરે છોકરો પૈસા માંગે છે આટલું બધું કરાયું કે તો એ પૈસા માંગે છે શું કરવાનું પૈસા લાવવા છોથી માર છોકરો છે કોમ્બો નહીં જતો દે કશું હાલ ઉઠીને કોમ્બો નાઠો છે હા તાન ઓ ખરું તમારે તો છોકરો હાલ ઉઠ્યો તાણ હાલ જ અરે મોબિયા ખડોળો સાઈન નાખીને આવ્યો છે કે છોકરો હાલ ઉઠ્યો છે અરે આ તો બધું મારે જ કરવું પડે છે એટલે થોડું પાણી પો હું એ જઉં બે હતા પાણી હા સાબા મેલું ના સાના ના હાલત પીને આવ્યો છું સંજુબાને કહું તે ટેકો કરે કે તો એમ કે મારા પેલો સોરોડી હોણો છે તે કરવું હું હારું થોડો ટેકો કર્યો તો સારું સંજુ પાને કહું તો હારું તો વળી થોડું સારું રહે પાણી પીવો ખાવાનો જ બનાવું ના 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 હા ખાવું નહીં મારે ઘેર જઈને જવું છે બહાર હું કહું ના હોય તો ટેકો કરું ટેકો કરું મારા પેલો સોરોડાનું દાદા વાળી હોણો છે હા તાન હું ટેકો કર મારા પણ એક રૂપિયો પડ્યો નહીં હું ટેકો તમારો છોકરો તો કોમ મજો બોકડી બોકડી બે હેરે ખરા છે તમે કહો છું કેતા તો સોના અરે મન તમને પણ મારા કી જમે એક રૂપિયો નહીં આલે એક રૂપિયો નહીં હું વાત કરો છો છોકરો રી હોણો ના ના પેલો છોકરો તમારા જો જરા ખરીકા કઈ કોમ ધંધો કરતો નહીં ને હું વાત કરો તઈ અરે પણ તમને હું હાલ દે મારા ઉપર વિશ્વાસ નહીં હું વાત કરો છો તમે મારી કોઈ નહીં આવી જા રખડી જો નોકરી ના મેં હું ઓફરો તમારી મેં મારી વાત હું ઓફરી આ તો બોલતા નહીં અંતે એમાં પણ પૈસા માંગો છું કીના હજી તમ કોણી એક રૂપિયો નહીં ઉભા કરી દે હું ગાંઠ પેલો એ કોઈ પર ચક્કર છે ગયા તા તો માને ઓફર તમારી વાત બેટા હું વાત કી ભૂલે કે મારી વાત ઉપર કે ઓય ઓય અરે ન મોને રે સંજુબા ઓફરી સંજુબા એ નહીં હું આપડા એક મારું નહીં પડતો તમારું છે શું કામ લે પૈસા દઉં છું પૈસા લાવ તાર બાપા બાજી હાલ લાવો પૈસા તારા બાપુ જીવું છે કે એટલી ઘડીઓની કદર કરે ને પછી આ લોક છે ને તને એક રૂપિયો કોઈ યાર હે ને આના તું જોતે બે હવન બંધ કરજે આ ઉપડી જાય તે ઉપડી જાય તારા બાપુ રોજો તને શહેરમાં બી જોઈએ તે રોવે તાને એ ના રોવું પણ ખબર પડતી નહીં કહી દેવા રાત ઉપર આગળ કોઈ ને કહ્યા તારા બાપા નું હું જોજે ને કોમ કરો કરી નાખું આ હેડી મારે તો હું બાપાને જેમ કરો મળી જાય તો મળી જ ના મારે હું લેવા દે હું હેડી પેલા બાપુ બોલાવતી ઘેર
બાપાને મળી જવું હોય તો મળી જ ના થાય મારે હું લેવા દેવા છોકરા બોલો છે જોક મારે હોય જીવીને શું કરું સ્થાન લાવ હું એમ કુવામ પડવા દઉં જો ખુલ્લું છે તો છોકરો હે તો આ ચિઠ્ઠી મેલીને વાયકણ જઉં જીવવું જ નહીં ને હા હરણ મળી જ જવું થાત તો જીવીને હવે શું કરવું તો છોકરા એવા નફટ પાક્યા છે કે જોરદાર પાક્યા છે તો શું ફાયદો હવે મળી જવા દે કોઈ હા હરણ કંટાળે તું આ અવતાર લઈને જ ખોટો આવ્યો છું હું તો વાયકણ જીવીને કોઈ કોમના છોકરા બધા નફટ પાક્યા તે હવે નહીં રહું મારે મગજ ખાઈ જાય મારે તો હરણ પૈસા માંગે તો જોર આવે ચાલશે પાછા શું આવી જાય બાબા શું છે શું નહીં મારા બાપાને તો કોઈ કહેવાય ના ભગન કીધું મારા બધા એવું પાણી પાણી પીવા જઈએ બાપુ કોક લખી છે કમ બધું પડી મેલી મળવા જાઉં છું કુવામ પડવા જાઉં છું એમાં બાપુ વગન કીધું કુવામ પડવા જાય છે બધું પડતું નહીં થવા દે મને ગાયકા સારવાટ કે સારવાટ શાન લગી શીખે નહીં સારવાટ એ સાર આ સુધી આવડશે એવડો મોટો છે સારવાટ તને આવડતી તને માર તો ગાય ના આપતી જ નહીં અમાર કુવા છે વાટે છે બહુ ખૂબ ગજારું ચડતું હોય એવું એ દાવત ના હું એવું આવે છે આ ખેતી એ કરવી પડે કે પછી છે નોકરું તો જતા નહીં પાછા વ્યવસ્થિત વાટ આપેલ રહી જાય છે બધું પત્તા માનું કરવાના છે અમાર કુવાટ જે પાછું કીધું આવડતું નહીં પત્તા મેં કારા કારા કરો તો હું પેલા બે ભાષા રોતા રોતા ગયા પેલા જોયે રોતા રોતા જોઈ હાલી શું ખબર રોતા રોતા જોઈ લાગે તો હું કંટાળો આ પેલા બે રોતા રોતા ગયા શું ખબર હું રીતે ખબર અમે કોઈ હંગાત આવી ને હાલ ના ભાઈ ખબર સ્વામી લાગે ખબર ભાઈ તો એ ચમ રહું છે મારા બાપા ને જોયે રોતા રોતા જતા ચમ જતા હતા કુવામ પડવા જાય હા જો મને હાર તો હું આવ્યો મરવાના હશે તે અરે યાર હું બોલ્યો ગા પૈસા માંગતો તો ગા મારા બાપા પાસે પૈસા ના આલે અને કમાવા જતો હોય તો પણ બાપડા છોતી હમણાં તો ઘરમાં તળિયો ને એવું ના ખાવી પેલા પોપડા જોયું ગા તે કીધું હું તો કુવામાં પડવા જાઉં છું છોકરા થી કંટાળી ગયો છે એવું બધું કહેતા હતા હા દોડતા ને જતા રહે પાછા આવું તો હા સોરો ને હું દોડતા દોડતા આવું છું તે તાર ખાસી વાર તો ખોડા વાત છે તું તાર જો અહીં ખાતું તને ખરા ને તને ખબર પડે એવું ને ખબર ન પડે પેલા તો ખોડાવા જતો વાર મને બહુ હેરાન કર્યું છે હોને ખોડાવા યાદ તો ખરા ને એ ઓરે ખોડા વાત છે બરોબર નહીં ઉભું રહું તે તાર મારે તો મળી જ જવું સાથ કુવામ પડીને જ મળી જવું સાથ તો આ તો જીવવું જ નહીં ને બાપુ છે બીજો છે જા બાપા શું દેખાતા જ નહીં હા બાપુ ડૂબી ગયો
દેખાતા જ નહીં. એ બાપા તમે જે કે કરે મો આઈ જો તમે પાછા કીધું બાપા તમે કે શું કરે બાપા આઈ જો તમે આ ના માનો કે આ જોજે આ કરી આ જોજે બાપા છે લાગે છે આ પોણી આ લસણ કાજુ તો લસણ પડેલા જ લાગે છે આ શું ધરતા હોય તો આમાં ખબર પડે બાપો ની હોય એ વખત બાપા આમાં રોયે કોઈ ફાયદો નહીં આ પડી જાય શું કરવાનું લાવ હું જોઉં તો ખરો કે ત્યાં મળે ઉતરી અને પાછું ડોસકું કરીને જોઉં હું કરી તારે તાને ખબર પડે મને જોવા તું કરીને જોઉં હું કરે છે આય આ ડૂબી જ જા લાગે છે બરોબર. આમાં રોયે કોઈ ફાયદો નહીં આમ હું રોવો છો રોડ્યા પાસે ડાય પણ કરે છે હું રોવું છું બાપાની પેલા કદર કરી હોય તો બાપરા હારા હતા તે વળી કોમ કરીને કે હે મારો છોકરો ને હું બધું ભેગું કરી આલું. શું ધરતા જ નહીં આ તમને કહું છું બાપા બાપની કદર કરતા કોઈ બાપો હારા માટે કેતા હોય કોઈ ઈવન સાથી બધી નહીં લઈ જવાનું બધું હા બાપુ ના હું પડી ગયો હમણાં હાલ ના હું ના કરતો પાછો હા બાપા લેતા હો ગમે તે ગાડી ઓ બે બાતા હેરાન ઓ બાપા ખબર પડી તમે ક્યાં એટલું જ કરી તમે ક્યાં એટલું જ કરી આમાં શું ધ્રીજા છે પાછો પૈસા તમે જો માર આમાં નોકરી બોકરી જશે ને બે હાર જશે બાપાનો ખાટલા ઉપર બાપુ કે કરે બાબા તમે ક્યાં એ કરે ના તમે તો આપણે બે આમાં ખબર પડી તમે ક્યાં એટલું જ કરે બધા કોઈ નહીં થોડો થઈ જા હેડા બંધ થઈ જા હેડા બંધ થઈ જા હેડ મારી થોડે જશે બંધ થઈ જા હેડ. આવી ગયો પાછો નહીં મારી ગયો આ તો તરત બંધ થઈ જા હેડા આવા છોકરાને થોડી હીક મળે કે તાણે એટલા અમારે માટે ખબર પડી કે બાપાની કદર કે અમે કરે હે હો બંધ થઈ જા હેડ બંધ થઈ જા જે થઈ ગયું અમુક સુધરી જાજો પાછા હા અમે ખબર પડી કે હો સુધરી જો અને મથુરી વાળી જો પાછો જે કે અમે મથુડી આમ જે કે બાપાની આમ ખબર પડી કે મારા બાપુ કે એ જ કરે હા એમ બીજું કોઈ કરવું નહીં મારે સારું હવે સુધરી જાય પાછો આમ કમ્પ્લીટ થઈ જાય નોકરી બોકરી જશે ને કોમ બોમ કરવાની એટલે બાપાને થોડો ટેકો થાય હા બસ આ તો હા વાર પડી 12 વાગે ઉઠવાનું ને જતું રહેવાનું ગામમાં ઓટા મારવા માટે ભાઈ બંધો માટે રખડવા ભાઈ બંધો નો હોણ હવે જોતરી વાત થઈ જાય હેડ, હવે જે થઈ ગયું એ થઈ ગયું હેડ. એ તો અમને ખબર પડી અનુભવ છે આ વગર કદી એ ખબર ના પડે